આજે આપણે દીવાની કાર્યવાહી સંહિતા 1908 અંતર્ગત સમન્સની બજવણી વિશે ઉપયોગી માહિતી મેળવીશું। જ્યારે બે પક્ષકાર વચ્ચે જ્યારે તકરાર ઉત્પન્ન થાય છે ત્યારે એક પક્ષકાર દ્વારા જ્યારે ઇન્સાફી અદાલતમાં એટલે કે જે પક્ષકાર ઇન્સાફી અદાલતમાં જે પોતાની અરજી પોતાનો દાવો દાખલ કરે છે અને આ દાવો અને અરજી એ કાયદાની યોગ્ય પ્રક્રિયા અનુસરીને જ્યારે દાખલ કરવામાં આવે છે ત્યારે કાયદાની અદાલત શું પ્રોસેસ કરે છે કે ઇન્સાફી અદાલત હવે આ જે વાદીનો જે દાવો દાખલ કરવામાં આવ્યો છે એ કોના વિરુદ્ધમાં એટલે કે પ્રતિવાદી વિરુદ્ધમાં જે દાવો દાખલ કરવામાં આવ્યો છે તો અદાલત શું કરશે તો કાયદાની અદાલત આ પ્રતિવાદીને હાજર રહેવા અને વાદીએ જે દાવો કર્યો છે જે તકરાર એમની બંનેની વચ્ચે જે ઉત્પન્ન થઈ છે હવે વાદીએ જે પોતાના પક્ષ નિવેદનમાં જે તકરાર ઉપસ્થિત થવાના કારણો લખ્યા છે એ કારણોના જવાબ આપવા માટે પ્રતિવાદીને હાજર રહેવા માટે કાયદાની અદાલત જે છે એ સમન્સ કાઢશે અને આ જે સમન્સ જે છે એ કાયદાની નિયમિત પ્રક્રિયા અનુસરીને બજવણી કરવામાં આવે છે। નમસ્કાર, હું નરેશ મકવાણા।